નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। બેઝિક બધું જોયું 11મા ધોરણમાં। હવે 11મા ધોરણમાં આપણે પાઠ તરફ જઈ રહ્યા છીએ। પહેલો જ પાઠ શરૂ કરીએ, રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પના। 11મા ધોરણની અંદર કેમિસ્ટ્રીમાં જે પહેલું ચેપ્ટર આપણને આપ્યું છે કે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ। મતલબ શું થાય કે રસાયણ વિજ્ઞાનનો જે પાયો છે ને એમાં દીકરા તમારે બધાએ ભણવાનો છે, પણ સરસ રીતે તમારે પાયાનો અભ્યાસ કરવાનો છે। હવે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, જો પાઠનું નામ જ કેવું છે, પાયાની સંકલ્પનાઓ, એટલે પાયામાં તમને કયા વિચારો, કેવી કલ્પનાઓની તમને ખબર હોવી જોઈએ એના વિશે આપણે વાત કરશું। તો સરસ મજાનું ચેપ્ટર છે, મજેદાર ચેપ્ટર છે અને ભણવાથી ઘણું બધું બેઝિક કેમિસ્ટ્રી પણ તમને આવડશે। આગળના લેક્ચરોમાં મેં તમને જે બેઝિક થોડું ભણાવ્યું છે એમાંથી તમને થોડું કામ પણ લાગશે। તો એક સરસ મજાની પાઠની જે શરૂઆત થાય એમાં રોલ્ડ હોફમાન આપણને બે સરસ વાત શીખવાડે છે। શું વાત શીખવાડે છે કે ભાઈ રસાયણ વિજ્ઞાન એ અણુ, પરમાણુ, ફરી પાછું કહું છું, પાઠની શરૂઆતમાં રોલ્ડ હોફમાન આપણને બે સરસ વાત શીખવાડે છે। શું કે રસાયણ વિજ્ઞાન, જે રસાયણ વિજ્ઞાન છે તે શું છે, તો કે તે અણુ, પરમાણુ અને તેના સંયોજનોનું વિજ્ઞાન છે। તો રસાયણ વિજ્ઞાન શું છે, તો કે ભાઈ અસંખ્ય અણુ, પરમાણુઓ અને તેમના જે સંયોજનો છે એમનું વિજ્ઞાન છે રસાયણ વિજ્ઞાન। એક આ વાત કરી છે રોલ્ડ હોફમાને। અને બીજી વાત શું કરે છે કે અત્યારે આપણે બધાને ખબર છે કે આપણે કુદરતમાંથી 114 જેટલા તત્વોની શોધ કરી છે। એટલે રોલ્ડ હોફમાને એમ કે રેન્ડમલી આંકડો પકડી લે છે, એક રાઉન્ડ ફિગર પકડે કે ભાઈ 100 જેટલા તત્વોનું જ વિજ્ઞાન નથી, રસાયણ વિજ્ઞાન 100 જેટલા તત્વોનું નથી। જો કે અત્યારે આપણે 114 તત્વોની શોધ કરી છે, તાજેતરની માહિતી જે આપણા સિલેબસથી પણ અપડેટ વધારે છે એમાં એવું કહેવામાં આવે છે કે 121 જેટલા તત્વો શોધાણા છે, સિલેબસના 114 જેટલા તત્વો છે। તો આ રોલ્ડ હોફમાન આપણને બીજી વાત એવી કરે છે કે આ જે 100 થી વધુ આપણે તત્વો કુદરતમાંથી શોધ્યા છે। હવે તમારે એ યાદ રાખવું પડશે કે 100 થી વધુ તત્વોની તો આપણે શોધ કરી છે, કેટલા છે કોઈને ખબર છે નહીં। કુદરતમાં ગણિત તત્વો પણ હોઈ શકે, આપણે 114 જેટલા તત્વોને શોધ્યા છે। એટલે રોલ્ડ હોફમાન કે આ રસાયણ વિજ્ઞાન જે છે એ માત્ર 100 જેટલા તત્વોનું જ વિજ્ઞાન નથી, પણ એ 100 જેટલા તત્વો ભેગા મળે એકબીજા સાથે વધતા ઓછા પ્રમાણમાં અને અસંખ્ય સંયોજનો બને છે, એ સંયોજનો સાથે સંકળાયેલું છે આપણું રસાયણ વિજ્ઞાન। એટલે રોલ્ડ હોફમાનના મતે રસાયણ વિજ્ઞાન એ 100 જેટલા તત્વો અને તેમાંથી જે સંયોજનો બને તે સંયોજનોનું રસાયણ વિજ્ઞાન છે। આમ રસાયણ વિજ્ઞાન 100 જેટલા તત્વોનું જ વિજ્ઞાન નથી, રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું જ વિજ્ઞાન નથી, પણ રસાયણ વિજ્ઞાન 100 જે તત્વો છે એ તત્વો ભેગા મળી અસંખ્ય સંયોજનો બનાવે છે, એ સંયોજનો સાથે પણ સંકળાયેલું છે। તો આ રોલ્ડ હોફમાન આપણને બે વાત શીખવે છે કે રસાયણ વિજ્ઞાન અણુ, પરમાણુ અને તેના સંયોજનનું વિજ્ઞાન છે, અને 100 જેટલા તત્વોનું જ નહીં, 100 જેટલા તત્વો તો ખરા, પણ એ 100 જેટલા તત્વો ભેગા મળીને અસંખ્ય સંયોજનો જેમાં દીકરાઓ બને છે એ તત્વો અને તેના સંયોજનો જે બન્યા છે। પણ તત્વો તો 114 જેટલા આપણે શોધ્યા એટલે ફિક્સ છે, પણ તમે કલ્પના નહીં કરી શકો કે આ 114 જેટલા તત્વો જે આપણે શોધ્યા છે ને એમાંથી લાખો નહીં કરોડોની સંખ્યામાં સંયોજનો બને છે। તો એ 100 જેટલા તત્વો તો ખરા, પ્લસ એમાંથી જે સંયોજનો બને છે, કરોડો જેટલા સંયોજનો બને છે, એમની સાથે આ આપણું રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે। ટૂંકમાં એટલું આપણે યાદ રાખશું કે રોલ્ડ હોફમાન બે મહત્વની વાત કરી છે। એક કે રસાયણ વિજ્ઞાન અણુ, પરમાણુ અને તેના સંયોજનનું વિજ્ઞાન છે। બીજું 100 જેટલા તત્વોનું જ નહીં, માત્ર 100 જેટલા તત્વોનું જ નહીં, 100 જેટલા તત્વો તો ખરા, પણ એમાંથી જે અસંખ્ય સંયોજનો બન્યા છે એમની સાથે પણ આપણું રસાયણ સંકળાયેલું છે। તો રસાયણ વિજ્ઞાન માત્ર 100 જેટલા તત્વોનું જ વિજ્ઞાન નથી, એમાંથી બનતા અસંખ્ય સંયોજનો સાથે પણ આપણું રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે। હવે
બીજા પેરેગ્રાફમાં આપણે જોઈએ તો એમ કહી શકીએ કે ભાઈ જે રસાયણ વિજ્ઞાન છે, આમ જો તો રસાયણ વિજ્ઞાન કોની સાથે સંકળાયેલું છે, એટલે એ એવું શીખવાડે બીજા પેરેગ્રાફમાં કે રસાયણ વિજ્ઞાનમાં ખરેખર આપણે ભણવાનું શું હોય. તો માનો કે તમારી પાસે કોઈ પદાર્થ છે અથવા તમારી પાસે કોઈ સંયોજન છે, તો એ પદાર્થ અથવા સંયોજન બોલેનો મતલબ થાય અથવા, તો એ પદાર્થ અથવા સંયોજન શેનાથી બનેલું છે, એનું સંગઠન કેવું છે, ક્યાં ક્યાં તત્વો ભેગા મળીને આ પદાર્થ બનેલો છે અથવા સંયોજન બનેલું છે, એ તત્વોનું સંગઠન કેવું હશે, એનું બંધારણ કેવું હશે, એના ગુણધર્મો કેવા હશે. રસાયણ વિજ્ઞાનમાં સાત ભણવાનું છે. કોઈ પણ પદાર્થ સામે તમારી નજર સમક્ષ આવે એટલે રસાયણ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો એમ જ વિચારી શકાય કે આ પદાર્થ, આપણે સપોઝ આ માર્કર મારી નજર સામે આવી તો આપણે વિચારી શકીએ કે ભાઈ આ માર્કર જે છે, આ જે પદાર્થ છે અથવા તમારે સંયોજન કહો કે પદાર્થ કહો, એ કયા તત્વોનું બનેલું હશે. પહેલી વાત, એનું સંગઠન કેવું હશે, એનું બંધારણ કેવું હશે, એના ગુણધર્મો કેવા હશે. આવી બધી બાબતોનો જો આપણે અભ્યાસ કરીએ તો બસ રસાયણ વિજ્ઞાન છે. આમ રસાયણ વિજ્ઞાન એ પદાર્થ અથવા સંયોજનનું બંધારણ, એના ગુણધર્મો, એનું સંગઠન અને એમાં અણુ અને પરમાણુ કેટલા પ્રમાણમાં રહેલા છે તેમની સાથે સંકળાયેલું છે. આમ રસાયણ વિજ્ઞાન એ પદાર્થની આ જે બધી બાબતો સાથે સંકળાયેલું છે. મતલબ કે રસાયણ વિજ્ઞાનથી શું જાણી શકાય, રસાયણ વિજ્ઞાનમાં શું ભણવાનું હોય તો કે કોઈ પણ પદાર્થ શેનાથી બનેલો છે, એમાં તત્વો કયા કયા હશે, એ તત્વોનું પ્રમાણ કેટલું હશે, એ તત્વો કેવા બંધારણથી અંદર સંગઠાયેલા હશે, એનું સંગઠન કેવું હશે, આવું બધું રસાયણ વિજ્ઞાનમાં ભણવાનું હોય કોઈ પણ પદાર્થ વિશે. તો આવું બધું જો તમારે ભણવું હોય કે પદાર્થના ગુણધર્મો કેવા છે ને એનું બંધારણ કેવું છે ને એનું સંગઠન કેવું છે ને કોઈ પણ પદાર્થની આ બધી બાબતોનો જો આપણે અભ્યાસ કરવો હોય તો એ અણુ અને પરમાણુની મદદથી આ બધી જ બાબતો જાણી શકાય. કઈ બાબતો? તો કે કોઈ પદાર્થ છે તો એનું બંધારણ કેવું છે, એના ગુણધર્મો કેવા છે, એમાં તત્વો કયા કયા હશે, એનું સંગઠન કેટલું છે, એમાં તત્વોનું પ્રમાણ કેટલું છે, આ બધી જ બાબતો કોઈ પદાર્થમાં આપણે જાણવી હોય તો અણુ અને પરમાણુની મદદથી જાણી શકાય, સમજી શકાય. તો સૌપ્રથમ તો તમને એ ખબર હોવી જોઈએ કે કોને પરમાણુ કહેવાય, કોને અણુ કહેવાય. તો બેઝિક લેક્ચરમાં મારા દીકરાઓ આપણે એવું શીખી ગયા છે કે ભાઈ પરમાણુ કોને કહેવાય. અમારું વાક્ય નથી આપવાની જરૂર, કારણ કે આગળના લેક્ચરમાં છે ને પાછું ફરી જોઈ લીધું, બરાબર. અણુ કોને કહેવાય એ પણ મેં તમને સરસ સમજાવેલું છે. તો અણુ પરમાણુ જો તમને જાણતા હોય, અણુ પરમાણુનો તમને જો ખ્યાલ હોય તો કોઈ પણ પદાર્થનું રસાયણ વિજ્ઞાન આપણે સમજી શકીએ, આપણે ભણી શકીએ. કોઈ પણ પદાર્થનું રસાયણ સમજવું એનો મતલબ શું કે ભાઈ પદાર્થ, ફરી ત્રીજી વખત બોલું છું, મારે આ પદાર્થનું રસાયણ સમજવું એનો મતલબ શું કે આ પદાર્થ કયા તત્વોથી બનેલો છે, એમાં કેટલા તત્વો છે, એક તત્વ છે કે એકથી વધારે તત્વો છે, એમાં બંધારણ કેવું હશે, એના ગુણધર્મો કેવા હશે, એનું સંગઠન કેવું હશે. આ બધી બાબતોનો હું અભ્યાસ કરું એનો મતલબ કે મેં આ પદાર્થનું રસાયણ વિજ્ઞાન ભણ્યો અથવા આપણે એના રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે. આમ આ રસાયણ વિજ્ઞાન એ કોઈ પદાર્થ હોય કે સંયોજન હોય એના અણુ, પરમાણુ, એના બંધારણ, એના સંગઠન અને એના ગુણધર્મો સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. હવે આ અણુ પરમાણુ છે ને પાયો છે. ટૂંકીને ટચ વાત, કોઈ પણ પદાર્થ હોય એના રસાયણ વિજ્ઞાનનો તમારે અભ્યાસ કરવો હોય ને તો પહેલું સ્ટેપ છે અણુ પરમાણુ નો તમને ખ્યાલ હોવો જોઈએ. એ અણુ પરમાણુની મદદથી પદાર્થનું આખું જ રસાયણ વિજ્ઞાન આપણે સમજી શકીએ. તો મનમાં સવાલ થાય કે સાહેબ અણુ એટલે શું, પરમાણુ એટલે શું, જે ઓલરેડી મેં તમને આગળ શીખવી દીધું છે. તો હવે આપણને કેટલાક બીજા સવાલ થાય, શું કે સાહેબ અણુ પરમાણુનું શું આપણે નરી આંખે જોઈ શકીએ, શું એને ગણી શકીએ, એને મહેસૂસ કરી શકીએ. હવાને જોઈ શકાતી નથી, મહેસૂસ કરી શકીએ. હવા છે એને આપણે જોઈ શકતા નથી. હા, હવા આવે કે મહેસૂસ કરી શકીએ. તો શું આ અણુ પરમાણુને આપણે ગણી શકીએ, એનું વજન કરી શકીએ? અણુ પરમાણુ શું એને મહેસૂસ કરી શકાય, શું એને જોઈ શકાય? આ અણુ પરમાણુ વચ્ચે જથાત્મક સંબંધો સ્થાપી શકાય. જથાત્મક સંબંધો સ્થાપવાનો મતલબ શું ખબર? આપણે કે એક ડઝન કેળા આપો એટલે ઓલો ભાઈ ગણી 12 જ આપે, કારણ કે 12 નંગ એક ડઝન થાય, જથાત્મક સંબંધ થયો. તો શું અણુ પરમાણુમાં આવો જથાત્મક સંબંધ સ્થાપી શકાય? ફરી બોલું છું, ઘણા બધા આવા પ્રશ્નો મનમાં ઉદ્ભવે, બુકની અંદર લખ્યા છે. શું
કે ભાઈ અણુ પરમાણુને જોઈ શકાય, એનું વજન કરી શકાય, એને મહેસૂસ કરી શકાય, અણુ પરમાણુ વચ્ચેના જથ્થાત્મક સંબંધો સ્થાપી શકાય? આવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે તો આ બધા જ પ્રશ્નો જે છે પાયાના પ્રશ્નો છે. અને મારા દીકરાઓ, આ જે પાયાના પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નોના ઉત્તર આપણે આ ચેપ્ટરમાં મેળવવાના છે. રસાયણ વિજ્ઞાનની પાયાની જે સંકલ્પના પેલું જે ચેપ્ટર છે, આ ચેપ્ટરની અંદર આવા પ્રાથમિક સવાલોના જવાબો આપણને મેળવવાના છે. અણુ પરમાણુને ગણી શકાય કે નહીં, એને મહેસૂસ કરી શકાય કે નહીં, તેમની વચ્ચેના જથ્થાત્મક સંબંધો સ્થાપી શકાય કે નહીં, આવી બધી જ બાબતોનો આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરશું. તમારા દીકરા સરસ મજાનો ધ્યાનથી આપણે આ લેક્ચરનો અભ્યાસ કરવાનો છે અને સમજવાનો છે, ભણવાનો છે. વચ્ચે થોડા દિવસ હું બહાર હોવાને કારણે લેક્ચરમાં ગેપ આવ્યો છે, આઉટ ઓફ સ્ટેશન હતો, જ્યારે કાલે આવ્યું છું, પણ હવે કન્ટિન્યુઅસલી આપણે ચાલુ રાખશું. બરાબર છે? તો આગળ વધીએ તો બીજો મુદ્દો બુકની અંદર સરસ મજાનો આપણને આપ્યો છે. શું? તો કે રસાયણ વિજ્ઞાનની અગત્ય. હવે એક તો રસાયણ વિજ્ઞાન મને ગમે, મારો ફેવરિટ સબ્જેક્ટ, મારો મેઇન સબ્જેક્ટ. એમએસસી હું રસાયણ વિજ્ઞાનમાં કરેલું, એટલે ઘણું બધું અમે રસાયણ વિશે ભણ્યા છે. 6-7 વર્ષ તો કન્ટિન્યુ બેચલર અને માસ્ટર ને બધું રસાયણ વિજ્ઞાનમાં ભણ્યા. એટલે 6-7 વર્ષ લગાતાર જે વિષય આપણે ભણ્યા હોય, પણ અત્યારે તમે મને એમ કહો કે સાહેબ રસાયણ વિજ્ઞાનની જીવનમાં અગત્યતા કોઈ છે ને, એટલે મારે ચર્ચા કરવી પડે. બુકની અંદર છે કે ભાઈ રસાયણ વિજ્ઞાનની અગત્યતા, એટલે અત્યારે મને કોઈ એમ પૂછે કે રસાયણ વિજ્ઞાનની અગત્યતા કેટલી, તો હું ઘણા વર્ષના ભણાવું છું, ઘણા વર્ષો સુધી રસાયણ ભણ્યો છું, અને પછી હવે કોઈ એમ કહે કે રસાયણ વિજ્ઞાનનું શું મહત્વ છે, તો દીકરો 2 દિવસ સુધી સતત બોલ્યા કરું ને એટલી બી બીજી વખત ના. મતલબ મારો કહેવાનો એટલો જ છે કે રસાયણ વિજ્ઞાનનું બહુ બધું મહત્વ છે, મોટું મહત્વ છે આપણા જીવનમાં. અમારા સાહેબ એવું કહેતા કે માણસનો જન્મ થાય ત્યાંથી લઈ અને માણસનું જે મૃત્યુ થાય ને ત્યાં સુધી મારા દીકરા રસાયણ વિજ્ઞાન ડગલે અને પગલે આપણી સાથે સંકળાયેલું છે. આવી બધી વાર્તા શું કામ કરું ખબર? બસ હું તમને એટલું કહેવા માંગુ છું કે રસાયણ વિજ્ઞાન છે માઇન્ડ રેન્જમાં છે, ખૂબ વિશાળ છે અને આપણા જીવનમાં બહુ મોટું મહત્વ છે. તો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન એવો ભણવાનો છે કે ભાઈ રસાયણ વિજ્ઞાનની અગત્યતા આપો, ઇમ્પોર્ટન્સ ઓફ કેમિસ્ટ્રી. તો કેમિસ્ટ્રીનું ઇમ્પોર્ટન્સ શું છે આપણા જીવનની અંદર, એના વિશે આપણે માહિતી મેળવવાની છે. એટલે આ વાર્તા જેવું છે, મજા આવશે. હું અહીંયાથી કહું છું, પણ મર્યાદામાં જેટલું બુકની અંદર લખ્યું છે ને એટલું હું સમજાવવાનો પ્રયત્ન કરું. બાકી તો 2 દિવસ સુધી બોલીએ તો ઓછું. તો ભાઈ રસાયણ વિજ્ઞાનનું આપણા જીવનમાં મહત્વ શું? આવો પ્રશ્ન તમને પૂછું. તમે અત્યાર સુધી અભ્યાસ કર્યો 8, 9, 10 ની અંદર વિજ્ઞાનમાં બધા ભણેલા છો, તો સહજતાથી તમે થોડું વિચારી શકો કે ભાઈ રસાયણ વિજ્ઞાન આપણા જીવનની અંદર કેટલું ઉપયોગી છે, કેટલું મહત્વનું છે. ક્યાં ક્યાં આપણે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરીએ? તો કે સાબુ, શેમ્પુ, મીઠું, બીજા ઘણા બધા સોલ્ટ, એસિડ, બેઝ, ધાતુ, અધાતુ, કેટલી બધી ખેતરમાં, ખેતીવાડીમાં દવાઓ જે છંટકાવ કરીએ છીએ, કીટકનાશકનો છંટકાવ કરીએ છીએ, કેટલી બધી દવાઓ આવે છે. પાક વધુ ફળદ્રુપ થાય, ઉપજ સારી ઉપજે, એના માટે કેટલા બધા ખાતરો આવે છે. આપણે બીમાર પડીએ છીએ, ખેતીવાડીની સાઈડમાં રાખો, આપણી વાત કરીએ તો આપણે જે બીમાર પડીએ છીએ કેટલી બધી દવાઓ આવે છે. મને એ કહો ને ક્યાં રોગની દવા નથી. હમણાં એક પ્રશ્ન છે, એ ન કહેતા કે સાહેબ અત્યારે જે COVID-19 છે એમનો કોઈ અત્યારે દવા નથી, પણ બસ કેટલો સમય નથી. એમ ટૂંક સમયમાં જો હવે ભાઈ મેસેજ આવવા વર્ગી ગયા કે હવે રસી શોધાવવાની તૈયારી. મતલબ કે જેટલા પણ રોગ છે ને એમની દવાઓ છે. આપણા અને એક સરસ એક વચ્ચે વાત કરો કે રસાયણ વિજ્ઞાનનો સૌથી વધુ જો ક્યાં ઉપયોગ થયો હોય ને તો એ માત્ર ને માત્ર આપણી હેલ્થ. આપણી હેલ્થ પાછળ સૌથી વધુ રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ થયો છે. રસાયણ વિજ્ઞાનનો જો સૌથી વધુ માં દીકરાઓ ક્યાં ઉપયોગ થયો હોય ને તે આપણી હેલ્થ પાછળ. એટલે કે આજે અનગણિત દવાઓ આપણી પાસે છે, કેટલા બધા ઇન્જેક્શન છે, કેટલી બધી ગોળીઓ છે, કેટલા બધા બાટલાઓ છે, કેટલી બધી દવાઓ છે. આ તમામમાં રસાયણ વિજ્ઞાન છે. સદબામથી માંડી અને કેન્સરની જે સારવાર ટેક્સોસોલોન, સિસ્પ્લેટિન નામની જે દવાઓ છે એમાં વપરાય છે. આ બધું જ રસાયણ છે. એક સામાન્ય પગની અંદર કે માથાની અંદર આપણને
દુખાવો થાય તાવ શરદી દરમિયાન તો આપણે બામ લગાડીએ તો બામ એક પ્રકારનું પેનકિલર છે, દુખાવો દૂર કરનાર છે. વેદના હર ઔષધ છે. 12મા ધોરણમાં ઔષધોમાં પણ જબરદસ્ત આપણે યાદ કરશું, ભણશું. પણ કેવા મતલબ કે રસાયણ વિજ્ઞાન ડગલે ને પગલે આપણી સાથે સંકળાયેલું છે. વાત છે ધાતુ, અધાતુ, એસિડ, બેઝ, ક્ષાર, કેટલું બધું આપણા જીવન સાથે સંકળાયેલું છે. આ બધું જ રસાયણ છે. જેટલા ખાતરો છે, જેટલી દવાઓ છે, ખેતરમાં છાંટવાની જે દવાઓ છે, કીટકનાશક છે, જંતુનાશક છે, ડીડીટી થી લઈ અને પ્રોફેનોફોસ સુધીની તમામ એગ્રીકલ્ચર દવાઓ જે છે, એ દવાઓ, આપણી કેટલી બધી દવાઓ, આ બધું જ રસાયણ વિજ્ઞાન છે. આમ રસાયણ વિજ્ઞાન ડગલે ને પગલે આપણી સાથે સંકળાયેલું છે. રસાયણ વિજ્ઞાન વિકસું ને એટલે આપણું જીવન સમૃદ્ધ હોય. રસાયણ વિજ્ઞાન વિકસું જેથી આપણું જીવન સમૃદ્ધ હોય. શું થયું? આપણા જીવનની સમૃદ્ધતા વધી કારણ કે રસાયણ વિજ્ઞાન વિકસ્યું. રસાયણ વિજ્ઞાન વિકસું એટલે કંપનીઓ વિકસી, ઇન્ડસ્ટ્રીઓ વિકસી. હું કઈ વાત ઉપર જાઉં છું નથી ખબર પડે ત્યારે સમજ. રસાયણ વિજ્ઞાનનો વિકાસ થયો એટલે નો ડાઉટ આપણા જીવનનો વિકાસ થયો. આપણું જીવન સુખમય બન્યું. અનેક સંયોજનો બનાવ્યા, અનેક સંયોજનો બનાવ્યા. સંયોજનો આપણે ઘરે કંપનીઓમાં બને છે, ઇન્ડસ્ટ્રીઝમાં બને છે. જીઆઈડીસી વિકસા, ઇન્ડસ્ટ્રીઝ બધી વિકસી, કંપનીઓ મોટી મોટી ઊભી થઈ. સારી વાત છે. એ કંપનીઓમાં જે પણ વસ્તુ બને છે ને આપણી સુવિધા માટે બને છે, આપણા સુખ માટે બને છે, આપણા ઉપયોગ માટે બને છે. પછી જીએસસીએલ હોય કે રેયોનમાં બનતા દોરાઓ, રેયોન છે ને કૃત્રિમ રેશમ છે, મારે જાવું નથી, પણ દરેક કંપનીની અંદર જે પણ વસ્તુ બને છે ને એ આપણા ઉપયોગ માટે બને છે, આપણા માટે બને છે. મનુષ્યએ પોતાની જરૂરિયાતોને પૂરી પાડવા માટે કેટલી બધી વસ્તુઓ બની છે અને આ બધી વસ્તુઓ બનાવવા માટે રસાયણ વિજ્ઞાનની જરૂર પડી. એટલે મનુષ્યએ પ્રયત્નો કરીને રસાયણ વિજ્ઞાનને ખૂબ વિકસાવ્યું. એની સાથે સાથે કંપનીઓ વિકસી. ખૂબ સારી વાત છે. પણ એક નબળી વાત પણ છે કે જેમ જેમ રસાયણ વિજ્ઞાનનો વિકાસ થયો તેમ તેમ કંપનીઓ વિકસતી ગઈ અને મારી દીકરા જેમ જેમ કંપનીઓ વિકાસ થયો તેમ તેમ પર્યાવરણ જોખમમાં. આપણે બધા જાણીએ છીએ કે વર્લ્ડ આખાનો એક બહુ મોટો પ્રશ્ન છે, ગંભીર પ્રશ્ન છે પોલ્યુશન. ઇન્ડસ્ટ્રીઝ કંપનીના વિકાસની સાથે સાથે આપણું જીવન સવલતવાળું બન્યું, સુવિધાવાળું બન્યું, સુખમય બન્યું. અનગણિત જે કલ્પના નથી કરી એવી વસ્તુઓ આપણે આજે મેળવી લીધી છે, આપણી પાસે છે. પણ આ બધી વસ્તુઓને વિકસાવવામાં આજે પર્યાવરણને આપણે જોખમમાં મૂકી દીધું છે. આ કંપનીઓથી અનગણિત પ્રદૂષણ ફેલાય છે. આ એક રસાયણ વિજ્ઞાનની થોડીક નેગેટિવ બાબત છે. હવે આ જે રસાયણ વિજ્ઞાનને જ્યારે ખબર પડી કે ભાઈ રસાયણ વિજ્ઞાન વિકાસમાંથી કંપનીઓ વિકસી એટલે પ્રદૂષણ વધ્યું, જો આમને થશે તો પ્રકૃતિ છે એ ખોરવાઈ જશે, સંતુલન ખોરવાઈ જશે. પૃથ્વી ઉપર એક દિવસ એવો પણ આવી શકે કે તમે અને હું વ્યવસ્થિત જીવી ન શકીએ. નતું સાંભળ્યું આપણા આગળ ત્રીજી પેઢી, દાદીમાં કે હોય કે આપણી ત્રીજી પેઢી, એમને નતું સાંભળ્યું એવું, નથી એવી કલ્પના કરી કે પાણી વેચાશે. આજ આપણે 100 થી 10 રૂપિયાની બોટલ લઈએ છીએ, 20 રૂપિયાની છે, વેચાતું પાણી પીએ છીએ. પાણી વેચાશે એવી કલ્પના નથી. આજ મારી તમારી કલ્પના નથી કે હવા વેચાશે. પણ દીકરાઓ આપણી આવનારી ત્રીજી પેઢી હશે ને એ કદાચ જેમ આજે આપણે પાણીની બિસ્લેરીની બોટલ લઈએ છીએ ને 20 રૂપિયામાં, એમ કદાચ દુકાને ઓક્સિજનની પીક વેચાશે. આવી પણ સ્થિતિ આવશે. એક સમય એવો પણ આવી શકે જો પ્રદૂષણ આમને એમ ચાલતું રહ્યું, હું અને તમે સમજ્યા નહીં. આ નાગરિક અત્યારે પ્રત્યેક નાગરિકની ફરજ છે કે પ્રદૂષણ જે આ વધી રહ્યું છે એને કંટ્રોલ કરવો જોઈએ. પ્રકૃતિને ક્યાંક ક્યાંક આપણે બચાવવી જોઈએ. જો આપણામાં આ સમજ ન આવી, આપણા દ્વારા એવા પ્રયત્ન ન થયા કે પર્યાવરણનો આપણે બચાવ કરીએ, પર્યાવરણને ચોખ્ખું કરીએ, પ્રદૂષણ ઘટાડીએ, આ પ્રયત્નો આજ હું તમે નહીં કરીએ તો એક દિવસ કદાચ એવો આવી શકે કે આપણી માનવ સભ્યતા પૃથ્વી પર ટકી ન શકે, રહેવા લાયક પૃથ્વી રહેશે. રસાયણ વિજ્ઞાનને જ્યારે આ ખબર પડી એટલે રસાયણ વિજ્ઞાને તરત જ એના પ્રયત્નો ચાલુ કરી દીધા. શું? તો કે ભાઈ હવે એવા રસાયણ બનાવો કે જે આપણા માટે ઉપયોગી છે પણ પ્રદૂષણ ફેલાવે નહીં, પ્રકૃતિને કંઈ નુકસાન ન કરે નહીં. એનું એક સરસ સાદું ઉદાહરણ તમને પણ ખબર હશે, હું કહી દઉં છું કે પહેલાના જમાનામાં જે એર કન્ડિશનર, એસી અને જે રેફ્રિજરેટર હતા, તો એર કન્ડિશનર અને જે રેફ્રિજરેટર હતા
એની અંદર કુલિંગ આવે તો એર કન્ડિશનર અને રેફ્રિજરેશનની અંદર ક્લોરોફ્લોરોકાર્બન વપરાય. તમે આગળ ધોરણોમાં વિજ્ઞાનમાં પડ્યા તો જે ક્લોરોફ્લોરોકાર્બન વપરાતું હતું એસી ની અંદર અને ફ્રીજની અંદર જે કુલિંગ માટે, એનાથી શું થતું હતું તો કે ફ્રીજ જૂનું થઈ જાય એટલે આપણે ફેંકી દઈએ, ભંગારમાં જાય અને કોઈનો કોઈ કારણોસર ફ્રીજ પછી વધુ ડેમેજ થાય એટલે એમાંથી સીએફસી નીકળે, ક્લોરોફ્લોરોકાર્બન, અને આપણે બધા જાણીએ છીએ ઉપર જાય અને ઓઝોનના સ્તરનું ક્ષયન કરે, અને ઓઝોનના સ્તરનું ક્ષયન કરે જે પ્રકૃતિ માટે અતિ 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 જોખમી હતું. વિજ્ઞાનને, કેમિસ્ટ્રીને જ્યારે ખબર પડી, રસાયણ વિજ્ઞાનમાં જ્યારે આ જાણ થઈ એટલે ક્લોરોફ્લોરોકાર્બનને મૂક્યું સાઈડમાં અને એક બીજો પદાર્થ બનાવી દીધો, ફ્રીયોન. આ બધા જાણતા હશો. ફ્રીયોન નામનો એવો પદાર્થ બનાવ્યો કે જે ક્લોરોફ્લોરોકાર્બન જેમ ઠંડક આપે છે એસીમાં અને ફ્રીજમાં, ફ્રીયોન એવી જ ઠંડક આપે છે એસી અને ફ્રીજમાં, પણ ફ્રીયોનથી કોઈ જાતનું નુકસાન થતું નથી. એ પ્રકૃતિ માટે નુકસાનકારક નથી, આપણા માટે નુકસાનકારક. જો પેલા ક્લોરોફ્લોરોકાર્બન થી ઠંડક આપતું હતું, અત્યારે ફ્રીયોન ઠંડક આપે છે. ક્લોરોફ્લોરોકાર્બન ઠંડક આપતું હતું પણ પ્રકૃતિ માટે નુકસાનકારક હતું એટલે એને બંધ કરી દીધું, અને એ જેમ ઠંડક આપતું હતું એવી જ ઠંડક આપનારો બીજો પદાર્થ આજે આપણે મેળવી લીધો છે, અને એ પદાર્થથી આજે પ્રદૂષણ ફેલાતું નથી. તો રસાયણ વિજ્ઞાને લાસ્ટમાં એવું વિચારી લીધું કે આજ પછી હવે એવી જ પ્રક્રિયાઓ વિકસાવી, એવા જ સંયોજનો વિકસાવી, એવી જ રાસાયણિક બનાવટની પદ્ધતિઓ વિકસાવી કે જેનાથી પર્યાવરણને નુકસાન થાય નહીં. તો એવા તમામ સંયોજનો, એવી તમામ પ્રક્રિયાઓ અને એવી તમામ પ્રોસેસ, પદ્ધતિઓ કે જેનાથી પર્યાવરણને સહેજ પણ નુકસાન થતું નથી. તો એવા સંયોજન હોય, એવી પ્રક્રિયા હોય, એવી પદ્ધતિ હોય કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી, એવું જે કેમિસ્ટ્રી છે એને કહેવાય ગ્રીન કેમિસ્ટ્રી, હરિયાળું રસાયણ. તો આજે દિવસે ને દિવસે સતત એવા પ્રયત્નો કરી રહ્યા છે કે ભાઈ આપણે હરિયાળા રસાયણને વિકસાવીએ. જેમ જેમ હરિયાળું રસાયણ વિકસશે તેમ તેમ પ્રકૃતિ ઓછી જોખમાશે, પર્યાવરણની અંદર પ્રદૂષણ નહીં થાય, પર્યાવરણ સારું રહેશે તો આપણે સારું અને લાંબુ જીવી શકશું, આવનારી પેઢીઓ પણ સારું જીવી શકશે. વિશેષ આજે આપણો જે વિકસિત દેશ છે ભારત, એ વિકાસશીલ દેશ છે. તો હજી ક્યાંક એવી આશા છે રસાયણ વિજ્ઞાનને કે બાળકો જે અત્યારે ભણે છે એમાંથી ફરી પાછો કોઈ પ્રભાવશાળી એક સાયન્ટિસ્ટ આવશે અને હજી રસાયણ વિજ્ઞાનને કંઈક સુધારો કરશે, હજી આપણું ગ્રીન કેમિસ્ટ્રી વિકસાવશે, એવું રસાયણ વિકસાવશે કે જેનાથી પર્યાવરણને કોઈ નુકસાન થશે નહીં. અને એવા પ્રતિભાશાળી રસાયણ વૈજ્ઞાનિકની આજ પણ આપણને જરૂર છે, અને એવા જો પ્રતિભાશાળી કોઈ વ્યક્તિ આવશે તો હજી આપણું રસાયણ વિજ્ઞાન છે સુંદર થશે. જો કે આજના સમયમાં હું તમને વાત કરી દઉં, એવા જ પ્રયત્નો કરવામાં આવે છે કે ભાઈ પ્રકૃતિને કોઈ પણ રીતે નુકસાન થવું જોઈએ ન છૂટકે આપણે બનાવવું પડતું હોય કે ભાઈ આપણી પાસે ઓપ્શન જ નથી, રસ્તો જ નથી, તો જ આપણે પ્રકૃતિની અંદર પ્રદૂષણ ફેલાવીને કોઈ વસ્તુને મેળવીએ છીએ, કોઈ વસ્તુ બનાવીએ છીએ. બાકી જો કોઈ વસ્તુ પ્રદૂષણ વગર બની જતી હોય, એવી પદ્ધતિથી બનતી હોય, એવી ક્રિયાથી બને કે જેનાથી કોઈ પ્રદૂષણ ન થતું હોય તો આપણે એ જ રસ્તો અપનાવીએ છીએ. પણ હજી પણ ઘણા બધા એવા સંયોજનો છે, એવા સંયોજનની બનાવવાની પદ્ધતિઓ હજી પણ ઘણી બધી એવી છે કે જેનાથી પ્રકૃતિને નુકસાન થાય છે, પણ આપણી પાસે બીજો રસ્તો જ નથી, એટલે આપણે થોડું ઘણું પ્રદૂષણ ફેલાવીને પણ એ વસ્તુ બનાવીએ છીએ, એ પદ્ધતિ અપનાવીએ છીએ. પણ આશા છે કે કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ આવશે, એવો રસાયણ શાસ્ત્રી આવશે કે જે એવી પ્રક્રિયાઓ બનાવશે, એવા જ સંયોજનો બનાવશે કે જે પર્યાવરણને નુકસાન કરતા હશે નહીં. તો આવું જે રસાયણ છે એને ગ્રીન કેમિસ્ટ્રી કહે છે. બસ આ રસાયણ વિજ્ઞાનની આપણે જે મહત્વ છે, આપણે અગત્યતા છે એના વિશે ચર્ચા કરી. લાસ્ટમાં એક હું તમને વાત કરતો, રસાયણ વિજ્ઞાન છે આંતર સંબંધી વિષય છે. આંતર સંબંધી વિષયનો મતલબ શું છે કે રસાયણ વિજ્ઞાન આપણી અંદર સમાયેલું છે. કઈ રીતે? આ તો છે જ ને આપણી અંદર. કઈ રીતે? જો કે આ સવાલ જ ન આવે, કારણ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થાય છે, આપણે શ્વાસ લઈએ છીએ, બ્લડની અંદર ઓક્સિજન ભળે છે, કોષોની અંદર જે ક્રિયાઓ, અનેક ક્રિયાઓ થાય છે આપણા શરીરમાં, એ બધી જ રાસાયણિક પ્રક્રિયા તો છે. આમ રસાયણ વિજ્ઞાન આપણે અંદર સમાયેલું છે. હું તમને એક સરસ વાત કરું, કદાચ તમને બિલીવ નહીં થાય કે તમે સવાર, બપોર અને સાંજ ની અંદર શબ્દ લખ્યો છે વાતાવરણની તરાપ
તરાહ હોય એવો શબ્દ લખ્યો છે, જે સ્થિતિઓ છે વાતાવરણ. તમે સવાર, બપોર અને સાંજ જે તમે ફીલિંગ કરો છો, તમે જે મહેસૂસ બી કરો છો. ભાઈ સવારમાં તમને કોઈ એમ કે ચાલો આપણે યોગ કરવો છે તો તમને મજા આવશે, ચાલો આપણે કસરત કરવી છે તમને મજા આવશે, કારણ કે તમે મહેસૂસ એવું કરતા હશો. પણ એ જ વ્યક્તિ તમને બપોરના 12 વાગે એમ કે ચાલો આપણે યોગ કરવા જોઈએ, કેવું ફીલિંગ થશે? સાંજના સમયે તમને એમ તો કંઈક સરસ ફ્રેશ થઈને આવી જાઓ, આખો દિવસ કામ કર્યું હોય, સાંજના તમે ફ્રેશ થઈને જઈ શકો, અને ફ્રેશ થઈને જાઓ તો શું તમે ફ્રેશ હો? જો સવાર, બપોર, સાંજ વાતાવરણની અલગ અલગ સ્થિતિઓ છે, અલગ અલગ તરાહો છે, એની મહેસૂસગી આપણને અલગ અલગ રીતે થાય છે. એમાં પણ રસાયણ વિજ્ઞાન સંકળાયેલું છે. તમે કોમ્પ્યુટર ઉપર ગેમ રમો છો કે કોઈ કામ કરો છો, તમે કોમ્પ્યુટર ટૂંકમાં ચલાવો છો તો તમારું મગજ જે કામ કરે છે એમાં રસાયણ વિજ્ઞાન છે. અને બુકમાં ન લખી એવી એક વાત કરી દઉં, આપણે ક્યારેક ક્યારેક એવું હસી મજાકમાં કહેતા હોઈએ તો ભાઈ નાવાની ગોળી શોધાણી છે, નાવાની ગોળીની શોધ થઈ, નાઈને ગોળી ખાઈ લેવાની, નાયા હોય ને એવું લાગે. એ હકીકતમાં છે, હકીકતમાં છે. તમે જ્યારે આપણે નાહીએ છીએ ને ત્યારે ટૂંકમાં હું તમને વાત કરતો, વિશેષ મારે ડેપ્થમાં ન જાઉં, પણ એક ગ્લુકોનિક અને લેક્ટિક એસિડ છે ને આપણી સ્નાયુમાં, એક્ઝેક્ટ મને વર્ડ યાદ નથી પણ એપ્રોક્સિમેટલી કોઈ આ જ એસિડ છે. હવે એ જે સ્નાયુની અંદર આ ગ્લુકોનિક અને લેક્ટિક એસિડ જે બને છે ને, જેને કારણે સ્નાયુની અંદર શું થાય કે ઓક્સિજન ઓછો પહોંચે, એટલે સ્નાયુની અંદર તણાવ મહેસૂસ થાય, આપણે એને કળતર કહીએ છીએ, દુખાવો, અને એનાથી તમે ઉદાસીનતામાં હોયા છો, નેરોડ્રાલિનનું પ્રમાણ ઓછું થાય મગજમાં, એટલે આપણે ઉદાસીનતામાં હોયા છીએ, થકાન મહેસૂસ કરીએ, થાકી ગયા હોય એવું મહેસૂસ કરીએ. એટલે આપણે પછી આખો દિવસ કામ કર્યું હોય એટલે ઘરે આવી અને થોડું ગરમ પાણી કરીને આપણે નાહી લઈએ. એટલે ગરમ પાણીથી જ્યારે આપણે નાહીએ છીએ ને ત્યારે આપણી સ્નાયુની અંદર જે દુખાવો કરતો એસિડ બન્યો છે ને એ તરત જ ઓક્સિડાઇઝ થશે, વિઘટન પામશે, અને વિઘટન પામી જશે એટલે સ્નાયુમાં બ્લડ સર્ક્યુલેશન મનસે દોડવા. ટૂંકી ટચ નાવાથી બ્લડ સર્ક્યુલેશન થોડું આપણું વધારે થાય. એટલે હાનિકારક જે એસિડ હોય ને, દુખાવો અને બળતરા ઉત્પન્ન કરતા એસિડ છે ને, એ ડિફ્યુઝ થઈ જાય, નાશ પામી જાય. એટલે બ્લડ સર્ક્યુલેશન માટે સરસ રીતે થવા, મગજની અંદર નેરોડ્રાલિન નામનું જે અંતસ્ત્રાવ છે, એક સંયોજન છે, માટે બનવા, એટલે તમે તાજગી મહેસૂસ કરો, હાશ એમ થોડા ફ્રેશ થઈ ગયા એવું મહેસૂસ કરો. હવે આ જે ગોળી શોધાણી છે ને, ગોળી આ જ કામ કરે. ગોળી શું કરશે? જેવી તમે ગોળી ખાશો ને એટલે સીધું મગજમાં નેરોડ્રાલિનનું પ્રમાણ થોડું વધારી દેશે, અને સ્નાયુની અંદર જે કળતર અને બળતરા ઉત્પન્ન કરતા જે લેક્ટિક એસિડ ને ગ્લુકોનિક જેવા એસિડ બન્યા હતા, તો એ જે એસિડ છે એનું થોડું ઘણું વિઘટન કરી નાખે, થોડું ઘણું મગજમાં નેરોડ્રાલિન વધારી દે. આવા શબ્દો તમે થોડા અઘરા લાગે, સાઈડમાં રાખો, ખાલી કહું છું. પણ નાવાથી જે તમે તાજગી અનુભવો છો ને, ગોળી ખાવાથી પણ તમે એવી જ તાજગી અનુભવો છો. એટલે એમ કહેવાય છે કે નાવાની પણ ગોળી શોધાયેલી છે. નાઈએ એટલે આપણે કેવી આમ એક તાજગી અનુભવીએ છીએ, ફ્રેશનેસ અનુભવીએ છીએ. તો એ ગોળી ખાઈ લો ને એટલે એવી જ ફ્રેશનેસ તમે અનુભવો કે જેમ તમે નાયા હો ને એવું તમને લાગે. એટલે હકીકતમાં નાવાની પણ આપણે ગોળી શોધી લીધી છે, એ રિયલ વાત છે. એનાથી સફાઈ ન થાય, શરીરની સફાઈ ન થાય, બસ મહેસૂસ બી એવી થાય. આમ રસાયણ વિજ્ઞાન એટલું બધું આગળ વધી ગયું છે, નાવાનો અહેસાસ નાયા વગર કરાવી દે છે. આથી રસાયણ વિજ્ઞાનનો વિકાસ બીજો કેટલો, છતાં પણ હજી અમુક ક્ષેત્રોમાં રસાયણ વિજ્ઞાન બધું વિકસાવવાની જરૂર છે. અમારા દીકરા અહીંયા સુધી રાખીએ છીએ, બધું વાત આગળ થતો નથી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી પાર્ટમાં આગળ લઈ જશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત.